નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું અમારી ચેનલ હસમુખ એમસીએસ વાલેની અંદર। જો દોસ્તો તમારી પાસે રેશન કાર્ડ હોય તો તમારા માટે ખૂબ અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના લાખો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર શું છે આજના વિડીયોની અંદર આ સમાચારની અંદર માહિતી તેની મિત્રો આપણે માહિતી મેળવવાના છીએ। કેમ કે મિત્રો 26 તારીખ આવનારી છે। આવી 26 તારીખના રોજ રાજ્યની અંદર 17,000 થી વધુ રેશનિંગની દુકાનો બંધ થઈ શકે છે તેવું મોટું એલાન કરી દેવામાં આવ્યું છે। શું ખરેખર ગરીબોને મળતો અનાજ અટકી જશે? આખો મામલો જાણો આજના વિડીયોની અંદર। એ પહેલા ખાસ કરીને અમારી ચેનલની અંદર નવા મિત્રો જોડાણ હોય તો દોસ્તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને આ મામલો શું છે તેની ખબર પડી જશે। જો તમે પણ રેશન કાર્ડથી અનાજ લો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે। કેમ કે ગુજરાતની અંદર રેશનિંગ દુકાનદારો છે તે સરકાર સામે આરપારની લડાઈની મૂડમાં આવી ચૂક્યા છે અને હવે 26 મેનું અલ્ટિમેટમ આપીને મોટી હડતાળની ચેતવણી આપી દીધી છે કે મિત્રો તેમની જે માંગ છે તે માંગ સરકાર દ્વારા પૂર્ણ કરવામાં નહીં આવે તો રેશનિંગ દુકાનદારો છે આવનારી 26 તારીખના રોજ હડતાલ ઉપર ઉતરવાના છે, જેથી ગુજરાતની અંદર 17,000 જેટલી રેશનિંગની દુકાનો છે તે સંપૂર્ણ બંધ થાય તેવી શક્યતા વર્તાઈ રહી છે। રાજ્યના રેશનિંગ દુકાનદારો હવે સરકાર સામે આક્રમક વલણો જોવા મળી રહ્યા છે। ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના જે પ્રમુખ છે તેમને પણ આ જાહેરાત કરી દીધી છે। આ એસોસિએશન દ્વારા સરકારને 26 મે સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। જો સરકાર સમયસર તેની માંગણીઓ ઉકેલ નહીં લાવે તો રાજ્યની લગભગ 17,000 રેશનિંગ દુકાનો અસહ્ય હડતાળ પર થઈ શકે છે। તેમની માંગ કઈ છે તેની પણ આપણે આગળ વાત કરવાના છીએ। હવે સવાલ એ છે કે આખરે દુકાનદારો નારાજ કેમ છે? હવે મિત્રો આપણને સવાલ થાય કે આ 17,000 રેશનિંગની દુકાનદારો હડતાલ પર કેમ ઉતરવાના છે? દુકાનદારોનો આક્ષેપ છે કે તેઓ જૂન મહિનાનું ચલણ એટલે કે પેમેન્ટ ભર્યું હોવા છતાં રાજ્યના લગભગ 50% સંચાલકોને હજુ સુધી અનાજનો પૂરતો જથ્થો આપવામાં આવ્યો નથી। સરકારને તે આ અનાજ શોપ જે ધરાવે છે તે એસોસિએશન દ્વારા પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું છે, પરંતુ તેમને હજુ સુધી જથ્થો મોકલવામાં આવ્યો નથી, જેના કારણે ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે રોજ વિવાદ જેવી સ્થિતિ ઊભી થાય છે। જેમ કે તમે મિત્રો દરરોજ શોપ પર જાઓ છો મફત અનાજની દુકાને, ત્યાં અનાજ હોતું નથી એટલે રાશન શોપ ડીલર અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ વારાફરતી જોવા મળતું હોય છે। લોકો અનાજ લેવા આવે છે પરંતુ દુકાનમાં જથ્થો ન હોવાને કારણે દુકાનદારો મુશ્કેલીમાં મુકાતા હોય છે અને એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીની આગેવાનીમાં દુકાનદારો હવે આરપારની લડાઈ માટે તૈયારી જોવા મળી રહ્યા છે। તો હવે મિત્રો તેના પ્રમુખ છે પ્રહલાદ મોદી, તેમના દ્વારા પણ આ લડાઈના મૂડની અંદર આવી ચૂક્યા છે। દુકાનદારોની બીજી મોટી માંગ છે કે કમિશનની અંદર વધારો કરવામાં આવે। મિત્રો ઘણી બધી વખત આ એસોસિએશન દ્વારા સરકારને માંગ કરવામાં આવી છે કે કમિશનની અંદર વધારો કરવામાં આવશે તો અમે દુકાન શરૂ રાખશું, અન્યથા હડતાલ પર ઉતરશું અથવા બંધ કરી દેવામાં આવશે। તેમનું કહેવું છે કે મોંઘવારી સતત વધી રહી છે પરંતુ વર્ષોથી કમિશનના દરની અંદર યોગ્ય રીતે વધારો કરવામાં આવ્યો નથી। સાથે સાથે વહીવટી પ્રક્રિયાઓ સરળ બનાવવાની પણ માંગ કરવામાં આવી રહી છે। આ મુદ્દે અગાઉ નાગરિક પુરવઠા મંત્રી સાથે બેઠક પણ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો નથી। જેમનું જે કમિશન મળે છે તે કમિશન વર્ષોથી જૂની પદ્ધતિ પ્રમાણે ઓછું આપવામાં આવશે, તેની અંદર વધારો કરવામાં આવે તેવી પણ આ એસોસિએશન દ્વારા માંગણી કરવામાં આવી છે। હવે જો 26 મે સુધીમાં સરકાર કોઈ ઉકેલ નહીં લાવે તો દુકાનદારો પુરવઠો સ્વીકારવાનો અને અનાજનું વિતરણ કરવાનો સંપૂર્ણ બહિષ્કાર કરી શકે છે, જેથી ઘણા બધા ગુજરાતના લાખો રેશન કાર્ડ ધારકોને આ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। ત્યાર પછી આપણે જોઈએ તો કે જો આવું થાય તો ગુજરાતની જાહેર વિતરણ પ્રણાલી એટલે કે પીડીએસ વ્યવસ્થા પર મોટી અસર પડી શકે છે અને લાખો ગરીબ તથા મધ્યમ વર્ગીય પરિવારો માટે હાલાકીનો સામનો કરવો પડી શકે છે। હવે જો આનું એ રહેશે, હવે જોવાનું એ રહેશે કે સરકાર સમયસર મધ્યસ્થી કરીને આ મોટું સંકટ ટાળશે કે નહીં તે। હવે આ મુદ્દા પર તમારું શું કહેવું છે? જો સરકારને તરત ઉકેલ લાવવો જોઈએ? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો। શું આ અભિપ્રાય તમે મિત્રો જણાવશો કોમેન્ટની અંદર તો તમને રિપ્લાય પણ આપવામાં આવશે। વિડીયો પસંદ આવ્યો તો દોસ્તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હસમુખ એમસીએસ વાલે સાથે જોડાયેલા રહેજો, જેથી તમને મિત્રો પળની અપડેટ્સ છે રેશન કાર્ડને લગતી કોઈ નવી યોજનાઓ સરકારને લગતી તમને સમયસર મળી જવાની છે। તો દોસ્તો આવા વિડીયો જોવા માટે ખાસ કરીને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો। અમે લાવીશું તમારા માટે ખૂબ ઉપયોગી માહિતી। ફરી મળશું દોસ્તો નવા વિડીયો સાથે, ત્યાં સુધી તમામ દોસ્તોને જય હિન્દ, જય ભારત। અને દોસ્તો એક વખત ખાસ કરીને જણાવવાનું કે રેશન કાર્ડને લગતા તમામ વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરેલા છે। જો માહિતી ન હોય તો અમારી ચેનલની અંદર જઈ તમે આ વિડીયો જોઈ શકો છો।